વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 32મો. મારી ભક્તિમાં પરાયણ વૈશ્ય સર્વ વૈશ્ય કર્મો વ્યાપાર વગેરેનો ત્યાગ કરો. આથી એને તૃતીય વર્ણ અર્થાત વૈશ્ય વર્ણના પુરુષને પ્રાપ્ત થતી શ્રેષ્ઠ ગતિ મળે છે. મેં પૂર્વે જણાવેલી સર્વ વસ્તુઓ લાવીને તૈયાર રાખવી, પછી 10 હાથના પ્રમાણની વેદી બનાવી અને તેને ગાયના છાણથી લીપવી. દીક્ષા લેનાર વૈશ્ય બકરાના ચર્મથી પોતાના શરીરને વીંટવું, જમણા હાથમાં ઉમરાનો દંડ ગ્રહણ કરવો, પવિત્ર પુરુષોની 3 વાર પ્રદક્ષિણા કરવી, પછી ઢીંચણોને જમીન પર ટેકવીને બેસવું અને આ મંત્ર ભણવો: અહમ હિમ વૈશ્યો ભગવનુમાપગતઃ પ્રમુચ્ય કર્માણિ ચ વૈશ્યોપનમ દીક્ષા ચ લબ્ધામ ભગવત પ્રસાદા પ્રસિદ્ધમ મે ભવબંધન મોક્ષણમ. હું વૈશ્ય છું. વૈશ્ય વર્ણ સાથે સંબંધ ધરાવતા મારા કર્મોનો ત્યાગ કરીને હું આપની પાસે આવ્યો છું. આપની કૃપાથી મેં દીક્ષા પ્રાપ્ત કરી છે. મને સંસારથી મુક્તિ આપવાની કૃપા કરો. દીક્ષિત થયેલા વૈશ્ય મને પણ આ જ પ્રમાણે કહેવું. મારી ભક્તિમાં પ્રીતિ ધરાવનાર તે વૈશ્ય પુરુષે તે પછી ગુરુના ચરણોને સ્પર્શ કરી આ મંત્ર બોલવો: ત્યક્તા વે કૃષિ ગોરક્ષણ વાણી જ વિક્રયમ લબ્ધા ચ ત્વ પ્રસાદેન વિષ્ણુ દીક્ષા મયાધુના. ખેતી કરવી, ગાયોનું પાલન કરવું અને તેમનું રક્ષણ કરવું, વસ્તુઓ ખરીદવી અને વેચવી વગેરે મારા વ્યાપાર કર્મને મેં ત્યાગ કર્યો છે. હે ગુરુદેવ, આપની કૃપાથી હવે મેં ભગવાન વિષ્ણુને કહેલી દીક્ષા ગ્રહણ કરી છે. આ પ્રમાણે બોલીને પૂજ્ય પુરુષોને પ્રણામ કરવા, તે પછી તેમને ભોજન આપવું, તે બધા જમી રહે તે પછી પોતાના કોઈ અપરાધના લીધે સમાથી બહિષ્કૃત થયા હોય તેવા માણસોને ભોજન આપી જમાડવા. મારી ભક્તિ કરનારા વૈશ્યજનો માટે આ દીક્ષા પ્રકાર કહેવામાં આવ્યો છે. હે સુશ્રોણી સુંદર કટીવાળી, હે પૃથ્વી, દીક્ષિત થયેલા વૈશ્ય પુરુષો આ દીક્ષાના પ્રભાવથી ભયંકર સંસાર સાગરને તરી જઈને જન્મ મરણથી મુક્ત થઈ જાય છે. હે વરાંગના, હે પૃથ્વી, મારા ભક્ત શૂદ્રે કેવી રીતે દીક્ષા ગ્રહણ કરવી તેનો વિધિ પણ હું તમને કહું છું. દીક્ષિત થયેલો શૂદ્ર સર્વ પાપથી મુક્ત થઈ જાય છે. દીક્ષા ગ્રહણ કરવાની કામનાવાળા શૂદ્રે મેં પૂર્વે કહેલા દીક્ષા સંસ્કાર દ્રવ્યો લાવીને તૈયાર રાખવા. તે પછી હે દેવી, તે 8 હાથના માપની એક વેદી બનાવી તેને ગાયના છાણથી લીપવી. શૂદ્રે કાળા રંગના બકરાનું ચામડું ધારણ કરવું, વાંસનો દંડ ગ્રહણ કરવો અને કાળા વસ્ત્ર પરિધાન કરવા. દીક્ષા લેવા માટે આ પ્રમાણે તૈયાર થઈને તેણે મારા શરણે જવું અને તે સમયે આ મંત્ર ભણવો: શૂદ્રોહમ શૂદ્ર કર્માણિ યુક્તા ભક્ષ્યમ ચ સર્વશઃ. હું શૂદ્ર છું. મારા શૂદ્ર કર્મોને મેં ત્યાગ કર્યો છે. અભક્ષ્ય અર્થાત ન ખાવા યોગ્ય અને શાસ્ત્રે નિષેધ કરેલા સર્વ પદાર્થો ખાવાનું મેં છોડી દીધું છે. હું આપના શરણે આવ્યો છું. દીક્ષા પ્રાપ્ત કરવાની અભિલાષાવાળા શૂદ્ર પુરુષે ભગવાન વિષ્ણુને આ પ્રમાણે કહેવું: સર્વ પાપોથી મુક્ત થયેલા સ્પૃહારહિત દીક્ષિત શૂદ્રે તે પછી આચાર્યના ચરણોનો સ્પર્શ કરી તેમની પ્રસન્નતા મેળવવા માટે આ મંત્ર ભણવો: વિષ્ણુ પ્રસાદેન ગુહ્યમ પ્રસન્નવા યુક્તમ લબ્ધા ચૈવ સંસાર મોક્ષાણાય કરોમિ કર્મ પ્રસિદ્ધ. ભગવાન વિષ્ણુની કૃપાથી સંસારથી મુક્ત થવા માટે મને ગુહ્ય દીક્ષા પ્રાપ્ત થઈ છે. હવે સંસારથી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય તે માટે કર્મ કરીશ. હે ગુરુદેવ, આપ પ્રસન્ન થાઓ. આ મંત્ર ભણીને તેમની 4 પ્રદક્ષિણા કરવી અને વંદન કરવું. તે પછી ગંધ પુષ્પ આદિથી ગુરુનું પૂજન કરવું. પછી બધા પૂજ્ય પુરુષોને જમાડવા. શૂદ્ર વર્ણના મનુષ્યો માટે આ દીક્ષા છે. આનો વિધિ આ પ્રમાણે અહીં કહેવામાં આવ્યો છે: ચારેય વર્ણના મનુષ્યોનો દુઃખરૂપ સંસારથી મોક્ષ થવા માટેનો બીજો પણ એક ઉપાય છે. વસુંધરા, હું તમને તે કહું છું તે તમે સાંભળો. ચારે વર્ણના પુરુષોને આપવાના છત્ર વિશે કહું છું. બ્રાહ્મણ વર્ણના દીક્ષા લેનારા પુરુષને, શ્વેત વર્ણનું ક્ષત્રિય અને રક્ત વર્ણનું વૈશ્ય અને પીળા રંગનું અને શૂદ્ર જાતિના દીક્ષા લેનાર પુરુષને કાળા રંગનું છત્ર આપવું. સૂત બોલ્યા: તીવ્ર વ્રતનું આચરણ કરનારી પૃથ્વીએ ચારે વર્ણોને આપવાની દીક્ષા સંબંધમાં સાંભળ્યા પછી ભગવાન વરાહને પ્રણામ કર્યા અને તે પછી ફરીથી તે તેમને પૂછવા લાગી. પૃથ્વી બોલી કે હે કેશવ, ચારે વર્ણના મનુષ્યોને આપવાની દીક્ષા સંબંધમાં મેં આપનું વચન યોગ્ય રીતે સાંભળ્યું. આપની ભક્તિમાં પરાયણ દીક્ષિત પુરુષોએ શું કરવું જોઈએ તે વિશે હવે કૃપા કરીને મને કહો. પૃથ્વીની મેઘરૂપી દુંદુભીઓના જેવી ગંભીર વાણી સાંભળીને અત્યંત તેજસ્વી ભગવાન વરાહ તેને કહેવા લાગ્યા. શ્રી વરાહ બોલ્યા કે હે કલ્યાણી, તમે મને જે વિષયમાં પૂછો છો તે ધ્યાનપૂર્વક સાંભળો. દીક્ષા લીધેલા પુરુષને મારા ગુહ્ય સ્વરૂપનું જ્ઞાન થાય છે. તેથી તેણે મારું ચિંતન અર્થાત ધ્યાન કરવું. ભગવાન નારાયણનું વચન સાંભળીને દ્રઢ વ્રતને ધારણ કરનારી ધરણી અતિ પ્રસન્ન થઈ. ભગવાન જનાર્દનના ભક્તોમાં પ્રીતિ ધરાવનારી કમળના પત્રો જેવી નેત્રોવાળી ભગવદ્ ભક્ત પૃથ્વી ભગવાન નારાયણને હાથ જોડીને પૂછવા લાગી. પૃથ્વી બોલી કે હે મહાભાગ્યશાળી ભગવાન, વિધિપૂર્વક દીક્ષા પામેલા અને આપના ધ્યાનમાં મગ્ન હે માધવ, આપના ભક્તિ કયા કર્તવ્યોનું આચરણ કરવું? હે માધવ, આપનું સ્વરૂપ ધ્યાનમાં આવી શકે તેમ નથી, કારણ કે આપ અચિંત્ય છો. તો આપનું ધ્યાન કેવી રીતે કરવું? એના માટેનું આલંબન શું? આધાર શો? ધન ખર્ચવાની શક્તિ ન હોય તેવા સંયોગોમાં આપના ભક્તોએ કયું કાર્ય કરવું? પૃથ્વીની આ વાત સાંભળીને ભગવાન નારાયણ મધુર વાણીથી તેને કહેવા લાગ્યા. શ્રી વરાહ બોલ્યા કે હે દેવી,
તમે જેના વિશે પૂછો છો તે વાત હું તમને સંક્ષેપમાં જણાવું. મારી ભક્તિમાં પરાયણ રહી મારા જે સ્વરૂપનું તમે ધ્યાન ધરવા ચાહો છો તે મારા સ્વરૂપનું નામ ગણાંતિકા દીક્ષા છે. એ મારા અંગમાંથી પ્રગટ થઈ છે. હે મહાભાગ્યશાળી પૃથ્વી, એ ગણાંતિકા દીક્ષા ગુહ્ય છે, તેથી નિતાંત ગોપનીય છે. આ દીક્ષાનું સદા ધ્યાન કરવું. મારી ભક્તિ કરનારા પવિત્ર દીક્ષા લીધેલા પુરુષે મંત્ર વડે વિધિપૂર્વક ગણાંતિકા દીક્ષા ગ્રહણ કરવી. વિશાળ નેત્રોવાળી હે પૃથ્વી, મારા કર્મમાં પરાયણ રહી અર્થાત મારી ભક્તિમાં લીન થઈને જે માણસ ગણાંતિકા દીક્ષા ગ્રહણ કરે છે તેને જગતમાં અન્ય કોઈ કાર્ય કરવાનું રહેતું નથી. આ દીક્ષા મારા ભક્તને શ્રેષ્ઠ ગતિ આપનારી છે. પવિત્ર અંતઃકરવાણો જે પુરુષ ગુહ્ય ગુણાંતિકાનું ચિંતન કરે છે તે શ્રેષ્ઠ પુરુષ મારા સ્વરૂપનું ધ્યાન કરે છે. એ દીક્ષા શિષ્યને આપવા માટે તે દીક્ષા ગ્રહણ કરવાનો મંત્ર લોકોને સુખ ઉત્પન્ન થવા માટે કહું છું. હે વસુંધરા, તે તમે સાંભળો. કાર્તિક, માર્ગશીર્ષ અથવા વૈશાખ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે નિર્લોભ વૃત્તિથી તેમજ કોઈ પણ જાતની કામના રાખ્યા વિના આ 3 દ્વાદશીઓમાંની ગમે તે દ્વાદશી અવશ્ય ઉપવાસ કરો. મેં જણાવેલા નિશ્ચિત ધર્મ અનુસાર આ દિવસે ગણાંતિકા દીક્ષા ગ્રહણ કરવી. હે વરારોહે, આ દિવસે મારી પ્રીતિમાની સમક્ષ અગ્નિની સ્થાપના કરી તેને પ્રજ્વલિત કરવો. પછી દર્ભપાથરી ગણાંતિકા દીક્ષાના પ્રતીકની સ્થાપના કરવી. તદંતર પૂર્વે દીક્ષા લીધેલા પવિત્ર શિષ્યને ગુરુએ તેની સમક્ષ બેસાડી નમો નારાયણ આમ બોલવું અને ગુરુએ નીચે લખેલો મંત્ર ભણવો. યાધારિતા પૂર્વ પિતામહેન બ્રહ્મણ્ય દેવેન ભવોદ્ભવેન નારાયણ દીક્ષાણ ગ્રહ જાતામ. હે શિષ્ય, ગૃહિષ્વમ ત્વમેવ. સૃષ્ટિના સર્જક અને વેદોના પુરસ્કર્તા પિતામહ બ્રહ્માએ ભગવાન નારાયણના જમણા શરીરમાંથી ઉત્પન્ન થયેલી જે દીક્ષા ધારણ કરી હતી, હે શિષ્ય, તમે તેને ગ્રહણ કરો. તમે તે પ્રજાપતિ બ્રહ્મા છો. આ મંત્ર બોલીને સ્થાપિત ગણાંતિકા પ્રતિમા ગુરુએ હાથમાં લઈને શિષ્યને આપવી. પછી ગુરુએ તે સમયે નીચેનો મંત્ર ભણવો. નારાયણસ્ય દક્ષિણત્ર જગદ્દાત્રા સ્વશિષ્ય ગૃહિસ્વા સમયેન દેવીમ પતદિચિંત્યરમ એવં ભૂત્વામ ભવે પુનર્ભાવતી મેવ. હે પ્રિય શિષ્ય, ભગવાન નારાયણ ના જમણા શરીરમાંથી ઉત્પન્ન થયેલી આ ગણાંતિકા નામની દીક્ષારૂપી દેવીને તું શીઘ્ર ગ્રહણ કર. આનું ધ્યાન કરવાથી તું સાક્ષાત નારાયણના સ્વરૂપમાં લીન થઈશ. નારાયણ ભાવને પ્રાપ્ત થયા પછી સંસારમાં પુનર્જન્મ થતો નથી. પૃથ્વી બોલી કે હે માધવ, આપની પ્રતિમાનું પૂજન કરતી વખતે આપને સાનાદી કરાવ્યા પછી શું કર્તવ્ય કર્મ હોય છે? આપના ગાત્રોને પ્રસાદન વિધિ ક્યાં મંત્ર કરાય છે? આપની આરાધના કરનારો માણસ દોષમાંથી કઈ રીતે મુક્ત થાય છે? ભૂમિનું આ વચન લોકનાથ ભગવાન જનાર્દને સાંભળ્યું તે પછી તેઓ વસુધરા અને ધર્મયુક્ત વચન કહેવા લાગ્યા. શ્રી વરા બોલ્યા કે હે દેવી, સામાન્ય કર્મ કરનારા માણસો સ્નાન કર્યા પછી શરીરને શણગારવાના જે ઉપચારો અર્થાત કેશ પ્રધાન આદિ ક્રિયાઓ કરે છે તેના વિશે તમે મને પૂછો છો તે સંબંધમાં હું તમને સંક્ષેપમાં કહું છું. જળ જેમાં પ્રધાન અર્થાત મુખ્ય છે તેવી સ્નાન ક્રિયા મને કરાવ્યા પછી હે સુંદરી, કાંસ્કી, અંજન અને દર્પણ આદિ મંત્રથી વિધિપૂર્વક મને અર્પણ કરવા. હે વસુંધરા, તેનો વિધિ સાંભળો. મારી પૂજા કરનાર માણસે રેશમી વસ્ત્રો પરિધાન કરવા. પછી મારી પૂજા કરવાના નિમિત્તથી સ્થાપિત કરવામાં આવેલી મારી પ્રતિમાના અંગોને સ્પર્શ કરવો. અંજન અને કાંસ્કી મારી આગળ મૂકવા. પછી મારું પૂજન કરનારા માણસે બંને ઢીંચણો જમીન પર ટેકવી બેસવું. હાથની અંજલિમાં કાંસ્કી લઈ મને અર્પણ કરવા માટે આ મંત્ર ભણવો. એ પતા વક્તિમ્યલશ્ચા ગૃહણ પ્રસિદ્ધ નારાયણ શિરઃ પ્રસાદિ મહાનુભાવા વિશ્વનેત્ર સ્વનેત્રે યાભ્યામ એપશ્ય ચ ત્રિલોકમ લોકપ્રભો સર્વલોક પ્રધાન એશો જન્મંગલમ લોકનાથ. હે નારાયણ, મારા હાથની અંજલિમાં રાખેલી આ કાંસ્કી આપ ગ્રહણ કરો અને આપ મારા પર પ્રસન્ન થાઓ. આનાથી આપ આપનું માથું ઓળો. હે વંદનીય પ્રભુ, આપ પોતાના વિરાટ નેત્રોથી ત્રિલોકીને જુઓ. આ સર્વ લોકોના સ્વામી હે લોક પ્રભુ, હે લોકનાથ, આપના નેત્રોમાં આંજવા માટે આ અંજન આપને અર્પણ કરું છું. તે આપની આંખોમાં આંજો. આમ બોલીને ભગવાન નારાયણને કાંસ્કી તથા અંજન અર્પણ કરવા. પછી ભગવાનને આ મંત્રથી સ્નાન કરાવું. દેવ દેવ સ્નાનીયમ ઇદમ મમ કલ્પિતમ સુવર્ણ ક્લશમ ગૃહાણ પ્રસિદ્ધ એશોલિર જન્મયા પરિકલ્પિત સ્નાનિ સ્ન્યાહિતા. તે પછી નમો નારાયણ બોલીને આ મંત્ર ભણો. એસા મયા માધવ ત્વ પ્રસાદ હિ મંત્ર પૂજા પતા મમેવ ગણાંતિકા ચ ભવેદ ભરમાન કદાચિત. હે માધવ, આપની કૃપાથી તથા ગુરુજીના અનુગ્રહથી મંત્રો વડે કરેલી પૂજાને લીધે આ ગણાંતિકા દીક્ષા મને પ્રાપ્ત થઈ. હું આપને પ્રાર્થના કરું છું કે મારા હાથે કોઈ અધર્મ કાર્ય ન થાય. વિદ્વાન અને પૂજ્ય ગુરુ પાસેથી જે માણસ આ પ્રમાણે વિધિપૂર્વક ગણાંતિકા દીક્ષા ગ્રહણ કરે છે તે મારા ધામને પ્રાપ્ત થાય છે. હે વરારોહા, આ ગણાંતિકા દીક્ષા ધર્મથી વિરુદ્ધ આચરણ કરનારા માણસને આપવી નહીં. તે શિષ્યભાવથી દીક્ષા લેવા માટે આવ્યો હોય તો પણ તે કુશિષ્યને, દુષ્ટને તથા શઠ માણસોને દીક્ષા આપવી નહીં. આ ગણાંતિકા દીક્ષા સદગુણોથી યુક્ત અને ધર્મચારણશીલ સુશીને જ આપવી. ઓમ નમો નારાયણ ગુણાંતિકા દીક્ષાના મૂળ મંત્ર છે. 108 વાર આપનો જપ કરાય તેનો ઉત્તમ કહ્યો છે. 54 વાર જપ કરાય તે મધ્યમ અને
27 જપને હે સુંદરી કનિષ્ઠ કહ્યો છે. રુદ્રાક્ષની માળાથી જપ કરાય તે ઉત્તમ. પુત્ર જીવક અર્થાત જ્યાં પોતાના વૃક્ષના ફળથી જપ કરવામાં આવે તે મધ્યમ અને પદ્માક્ષરથી કરાતા જપને કનિષ્ઠ કહે છે. સર્વલોકનું હિત કરનારી પવિત્ર તથા મોક્ષ આપનારી ગણાંતિકાનું શ્રેષ્ઠ સેકંડો જન્મ વ્યતીત થઈ જાય છે તો પણ કોઈને જ્ઞાન થતું નથી. ગુણાંતિકા દીક્ષાની પ્રતીકને એઠા હાથે અડવું નહીં. સ્ત્રીના હાથમાં એનું પ્રતીક આપવું નહીં. એની સ્થાપના ગોખલામાં કરવી. ડાબા હાથથી એને સ્પર્શ કરવો નહીં. કોઈને એના દર્શન કરાવવા નહીં. એનું ધ્યાન અને પૂજન કરવું. આ રીતે ગણાંતિકા દીક્ષા મોક્ષ આપે છે. આ શ્રેષ્ઠ રહસ્ય તમને કહ્યું. વળી વિધિપૂર્વક ગણાંતિકાની સેવા કરનારો મારો વિશુદ્ધ ભક્ત વૈકુંઠ લોકને પામે છે. દ્રઢ વ્રતને ધારણ કરનારી પૃથ્વીએ ભગવાન વિષ્ણુના આ વચન સાંભળ્યા. તે પછી મહાતેજસ્વી લોકોના શ્રેષ્ઠ સ્વામી વિષ્ણુને તે પૂછવા લાગી, હે માધવ, પૂજન કાર્યથી પ્રસન્ન થયેલા આપ પોતાના સ્વરૂપના બિંબને દર્પણમાં જોઈ શકો. એ હેતુથી આપને દર્પણ કેવી રીતે અર્પણ કરવું તે આપ મને કહો. પૃથ્વીના વચન સાંભળી ભગવાન વરા બોલ્યા કે હે દેવી, શ્રેષ્ઠ વ્રતને ધારણ કરનારી હે પૃથ્વી, મને દર્પણ કેવી રીતે અર્પણ કરવું તેનો વિધિ યથાર્થ રીતે સાંભળો. મને દર્પણ અર્પણ કરતા પહેલાં નમો નારાયણ બોલવું, તે પછી આ નીચે લખેલ મંત્ર ભણવો. શ્રુતિ ભાર્ગવતી શ્રેષ્ઠા શ્રુતિ અગ્નિ દિજ્વસ્વત્વમ મુખમ નાસેસ્વિનો નયને ચંદ્ર સૂર્યો મુખમ ચ ચંદ્રમ ગાત્રાણી જગત પ્રસિદ્ધનાનીમ ચ દર્પણમ પશ્ય પશ્ય રૂપમ. હે ભગવાન, આપના ગુણગાન સાંભળવા એ શ્રેષ્ઠ કાર્ય છે. અગ્નિ એ આપના કાન છે. દ્વિજ અર્થાત બ્રાહ્મણ એ આપનું મુખ છે. અશ્વિની કુમાર આપના નસકોરા છે. ચંદ્ર અને સૂર્ય આપના નેત્ર છે. આપનું મુખ ચંદ્ર સમાન સુંદર છે. જગત એ આપનું મુખ્ય શરીર છે. આ દર્પણ જુઓ, આમાં આપનું રૂપ જુઓ. મારી ઉપાસના કરનારો જે માણસ આ વિધાન અનુસાર મારી સેવા કરે છે તેના 7 કુળનો ઉદ્ધાર થઈ જાય છે. શ્રેષ્ઠ ગતિની વાંછા રાખનાર માણસે હે પૃથ્વી આ મંત્ર વડે પ્રસન્ન ચિત્તથી આ પ્રમાણે મારી આરાધના કરવી. ત્યાર પછી આવે છે અધ્યાય 129મો 4 વર્ણોની દીક્ષા. શ્રી વરાહ બોલ્યા કે મારી ઉપાસના કરનારા મારા ભક્તે મારું પૂજન કરવું અને મને ભૂષણોથી અલંકૃત કરવો. તે પછી 9 તારથી તૈયાર થયેલું શુભ્ર યજ્ઞોપવિત મને અર્પણ કરવું. પછી પૃથ્વીએ પોતાના મસ્તક પર બંને હાથ ઊંધા મૂકી તેમની અંજલિ બનાવી અને ભગવાનને પૂછવા માંડ્યું. પૃથ્વી બોલી કે હે ભગવાન, હું આપની ભક્ત છું. આપની સેવામાં હું તત્પર છું. સંધ્યાની ઉપાસના કયા મંત્રથી કરવી? આ અત્યંત રહસ્યમય વાત આપ મને જણાવો. પૃથ્વીનું આ વચન સાંભળી સર્વ પ્રાણીઓના સર્જક વરાહરૂપ અવિનાશી ભગવાન વિષ્ણુ પૃથ્વીને કહેવા લાગ્યા. શ્રી વરાહ બોલ્યા કે હે માધવી, તમે મને જે વાત પૂછો છો તે ધ્યાનપૂર્વક સાંભળો. હે ભદ્રે, તે શ્રેષ્ઠ ગુહ્ય વાત હું તમને અવશ્ય કહીશ. મારું પૂજન કર્યા પછી સંસારથી મોક્ષ આપનારી શ્રેષ્ઠ અને પવિત્ર સંધ્યા વિધિપૂર્વક અવશ્ય કરવી. મારા પૂજનમાં તત્પર રહેલા મારા ઉપાસકે જલની અંજલિ લઈ મારું ધ્યાન કરવું અને આ મંત્ર ભણવો. ભવોદ્ભવાય રૂપ નિત્યમ સર્વે દેવા બ્રહ્મણ રુદ્રાસ્ત્વામ ચ કૃષ્ણે યથા સિદ્ધ્યાન યોગ સ્થિતાસ્થે સંધ્યા સંસ્થા વાસુદેવ નમંતી વયમ દેવમાદિ વ્યક્ત રૂપ પ્રસાદિ દિવસમ તથાપિ સંસારાર્થે કર્મ તત્કારણમ સંધ્યા સંસ્થા વાસુદેવ નમસ્તુતે. આ મંત્ર ભણી આદિત્યને જળની અંજલિ આપવી. આ સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ મંત્ર છે. સર્વ તેજોનું તેજ છે. જે માણસ સંધ્યાનું આચરણ કરે છે તે મારા ધામને પામે છે. મારી ઉપાસના કરવા માટે આ અતિ ગુહ્ય શ્રેષ્ઠ રહસ્ય છે. જે આ મંત્રનો નિત્ય પાઠ કરે છે તે પાપથી લેપાતું નથી. દીક્ષા રહિત તેમજ ઉપવિત વિનાના માણસને આ મંત્રનો ઉપદેશ આપવો નહીં. કેવળ દીક્ષિત થયેલાને જ આનો ઉપદેશ આપવો. હે દેવી, આ સંબંધમાં બીજું પણ તમને કહું છું તે ધ્યાનથી સાંભળો. સંધ્યાની ઉપાસના ન કરનાર માણસ પવિત્ર હોય અને ભગવત ભક્ત હોય તો પણ ભગવાન તેણે અર્પણ કરેલા દીપકને ગ્રહણ કરતો નથી. તેની સંધ્યાથી ઉપાસના કરી અર્થાત ઉપરયુક્ત મંત્ર ભણીને ભગવાન આદિત્યને જળની અંજલિ આપ્યા પછી શ્રેષ્ઠ દીપક હાથમાં લઈને ભૂમિ પર બંને ઢીચણને ટેકવી બેસવું અને નીચે લખેલ મંત્ર ભણો. ઓમ નમો ભગવતે ગૃહ તેજસે વિષ્ણુ સર્વ દેવાસ્વા સ્થાનસ્થામ પ્રવિષ્ટા એવમ ચતિગ્રસ્તમ તેજસા ભવિષ્યતિ તેજાસા મામાશુ મંત્ર તેજસા સંસારાર્થે દેવ ગુહ્ય દીપકમ મંત્ર મૂર્તિ મંત્ર સ્વ ભૂત્વામ ઇમ કર્મ નિષ્ફલમ. આ મંત્ર ભણીને ભગવાનને દીપક અર્પણ કરવો. વિધિપૂર્વક ભગવાનને દીપક આપનારા માણસના સર્વ પિતૃઓ તથા પૂર્વજોનો ઉદ્ધાર થઈ જાય છે. હે સુંદરી, મારા લલાટમાં ગંધથી તિલક કરવું લોકમાં સુખ આપનારું આ બીજું કર્મ પણ હું તમને કહું છું. મારા લલાટમાં તિલક કરતી વખતે આ મંત્ર ભણવો. મુખમંડનમ ચિંતયામ દેવાસુદેવ ત્યક્તામ પ્રયુક્તમ ચ મયોપનીતમ એતેનમ ચિત્રમ કુરુ વાસુદેવ મમ ચૈવમ કુરુ સંસાર મોક્ષમ. હે પૃથ્વી, આ મંત્ર ભણી મારી પ્રતિમાના લલાટમાં તિલક કરવું. પછી પુષ્પ હાથમાં લઈને આ મંત્ર ભણવો. ઈમા સુમનસમ સોમનસ્યાય ભગવન સર્વે સુમનસમ કુરુ ત્વેયો સોમનસ્યાય નિર્મિતા ગુહિતા સ્વાહા. આ મંત્રથી ભગવાનને પુષ્પ અર્પણ કરવા પછી ધૂપ અર્પણ કરવો. એ સુંદર અને સુગંધિત ધૂપ હાથમાં લઈ નમો નારાયણ બોલવું. પછી નીચે લખેલ મંત્ર ભણો. સુગંધાની ત્વાંગની સ્વભાવેને
કેશવ અમુના ચૈવ ધૂપેન ધૂપતાની ત્વાનાનધ ત્વાંગાનામ સુગંધેનમ સર્વે સેગંધિકમ કુરુ ગૃહાણેમ ચ ધૂપમ સર્વ સંસાર મોક્ષણમ. હે કેશવ, આપના અંગો સ્વભાવથી સુગંધિત છે. હે અનગ, આ ધૂપથી એ અંગોને શુભિત કરવામાં આવ્યા છે. આપના સુગંધિત અંગોથી સર્વને સુગંધયુક્ત કરો. સંસારથી મોક્ષ આપનારા આ ધૂપને આપ ગ્રહણ કરો. આ મંત્રથી ભગવાન વિષ્ણુને ધૂપ અર્પણ કરવો. હવે દીપ આપવાનો વિધિ કહું છું. ઢીચણ જમીન પર ટેકવીને હાથમાં દીપ લઈ આ મંત્ર ભરવો. નમો ભગવતે તેજસે વિષ્ણુ સર્વ દેવાસ્વિગ્ને સંસ્થા પ્રતિષ્ઠા એવં ચતિગ્રસ્તમ તેજસા પ્રતિષ્ઠિતો તેજસ્વામ સ્વયમેવ. હે વિષ્ણુ, આપના તેજને નમસ્કાર છે. સર્વ દેવોના તેજરૂપ અગ્નિમાં આપનો નિવાસ છે. આ અગ્નિમાં આપનું તેજ રહેલું છે અને આપ પોતે જ તેજરૂપી બ્રહ્મ છો. વળી આ નીચે લખેલ મંત્ર ભણવો. તેજ સંસારમચ્યુતો દેવ ગૃહિસ્વામ દીપમ જ્યુતિમંતમ ચ મૂર્તિમશ્ચ ભૂત્વમ ઇદમ કર્મ નિષ્ફલમ. સંસારરૂપી અંધકારથી મને મુક્ત કરવા માટે હે દેવ, આપ આ તેજસ્વી દીપને ગ્રહણ કરો. આપ પ્રત્યક્ષ થઈને આ સફળ કર્મને સફળ કરો. જે માણસ મને વિધિપૂર્વક દીપદાન કરે છે તેના સર્વ પિતૃઓનો અને પિતામહ આદિ પૂર્વજોનો ઉદ્ધાર થાય છે. ભગવાન નારાયણના આ વચન સાંભળીને વસુંધરા અર્થાત પૃથ્વી વિસ્મિત થઈ અને વરાહ સ્વરૂપ ભગવાન જનાર્દનને કહેવા લાગી કે હે ભગવાન, આપની આરાધના કરનારા આપના કર્મોમાં પરાયણ આપના ભક્તોના કર્તવ્ય વિશે મેં સાંભળ્યું. હવે બાકી રહેલા તેમના કર્તવ્ય સંબંધમાં વધુ સાંભળવા માટે મારું મન ઉત્સુક થયું છે. આપની પ્રસન્નતા માટે આપને અર્પણ કરવાના નૈવેદ્ય કયા ધાતુપાત્રમાં આપને અર્પવા? હે માધવ, આ વિષયમાં આપનું જે સૂચન હોય તે મને સંક્ષેપમાં કહો. પૃથ્વીનું આ કથન સાંભળી ભગવાન તેને કહેવા લાગ્યા કે હે દેવી, મને કઈ ધાતુના પાત્રો ગમે છે એવું તમે મને પૂર્વે પૂછ્યું છે, તેથી તેમના વિશે હું કહું છું તે તમે ધ્યાનથી સાંભળો. સોનાના, ચાંદીના કે કાંસાના પાત્રો મને અર્પણ કરવામાં આવતા પ્રપાણકો અર્થાત નૈવેદ્યનો હું સ્વીકાર કરતો નથી. મને પ્રિય એવા તાંબાના પાત્રમાં નૈવેદ્ય અર્પિત કરી હું તેનો સ્વીકાર કરું છું. ધર્મની કામનાવાળી પૃથ્વીએ ભગવાન નારાયણની આ વાત સાંભળી. તે પછી ભગવાન જનાર્દન સમક્ષ મધુર વાણીથી પૃથ્વી બોલી કે હે ભગવાન, આપને તાંબુ શાથી પ્રિય છે તેનું કારણ હું જાણતી નથી. મને આપનું આ કથન અતિ રહસ્યમય જણાય છે. પૃથ્વીનું આ વચન સાંભળી સર્વ લોકોના અધિષ્ઠાતા અનાદિ અને કોઈથી પણ પરાજિત ન થનારા ભગવાન વિષ્ણુ બોલ્યા કે સર્વ દોષોથી રહિત હે પૃથ્વી, મને તાંબુ શાથી પ્રિય છે આ વાત હું તમને કહું છું તે તમે ચિત્તને એકાગ્ર કરીને ધ્યાનપૂર્વક સાંભળો. હે માધવી, 7000 યુગ પૂર્વે તાંબુ ઉત્પન્ન થયું અને તેનો દેખાવ મને ગમી ગયો. તે કેવી રીતે ઉત્પન્ન થયો અને શાંતિ ગમ્યું તેનું કારણ હું કહું છું. કમળના પત્ર જેવા નેત્રવાળી હે ધરિત્રી, પૂર્વકાલમાં એક અસુર થઈ ગયો. તેનું નામ ગુડાકેશ હતું. તે તામ્રરૂપ ધારણ કરીને મારી જ આરાધના કરવામાં તત્પર રહેલો હતો. વિશાળ નેત્રોવાળો હે પૃથ્વી, ધર્મની કામનાવાળા તે અસુરે સ્થિર વૃત્તિથી 14000 વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યાપૂર્વક મારી આરાધના કરી. દ્રઢતાપૂર્વક તેણે કરેલા તીવ્ર વ્રતથી હું તેના પર પ્રસન્ન થયો. હે મહાદેવી, પૃથ્વી તાંબુ ઉત્પન્ન થયું હતું ત્યાં તે રમણીય તામ્રમય સ્થળ પર આવેલો તેનો આશ્રમ મારા જોવામાં આવ્યો. હું તેને પ્રત્યક્ષ થયો અને તેની સાથે મેં થોડીક વાતચીત કરી. મારી આરાધના કરનાર તે અસુરે મારું ચતુર્ભુજ સ્વરૂપ જોયું. ભૂમિ પર ઢીચણ ટેકવીને તેણે મને હાથ જોડ્યા અને પૃથ્વી પર મસ્તક નમાવી મને નમ્રતાપૂર્વક પ્રણામ કર્યા. તેને જોઈને પ્રસન્ન અંતઃકરણથી મેં તેને કહ્યું કે હે મહાભાગ્યશાળી ગુડાકેશ, મારી આરાધનાનું કાર્ય અતિ કઠિન છે. અર્થાત હું દુરારાધ્ય છું તો પણ તમે ઉગ્ર તપશ્ચર્યાપૂર્વક મારી આરાધના કરી છે. તમારી આ ભક્તિથી હું પ્રસન્ન થયો છું. સુંદર વ્રત કરનારા હે ગુડાકેશ, બોલો હું તમારું ક્યુ પ્રિય કાર્ય કરું? મન, વાણી અને કર્મથી હે સૌમ્ય, તમે જે કાર્ય કરવાનું વિચાર્યું હોય અને હે અનગ, તમને જે અભિષ્ટ હોય ને તે તમને ગમતું હોય તે વરદાન મારી પાસેથી માગો. મારી આ વાત સાંભળી તેણે મને ફરીથી હાથ જોડ્યા અને વિશુદ્ધ અંતઃકરણથી તે ગુડાકેશ અસુર બોલ્યો કે હે દેવ, જો આપ મારા પર ખરેખર પ્રસન્ન થયા હો તો હજારો જન્મ સુધી આપના ચરણોમાં મારી ભક્તિ દ્રઢ થાવ. હે કેશવ, આપના હાથમાંથી છૂટેલા ચક્રથી મારો વધ થાય આ પ્રકારનું મૃત્યુ હું ઈચ્છું છું. આપના હાથમાંથી મુક્ત થયેલા ચક્રના પ્રહારથી ભેદાયેલા મારા શરીરમાંથી નીકળેલી વસા અર્થાત ચરબી અને માંસ તાંબુ બની જાય છે અને તે પવિત્ર તથા કલ્યાણકારી લેખાય છે. નિશ્ચિત થયેલા ધર્મના પવિત્ર કાર્યમાં તાંબાના પાત્રનો ઉપયોગ થાય. એ પવિત્ર તાંબાના પાત્રમાં આપને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે તેમાં આપની અત્યંત પ્રીતિ થાઓ. આ મારા મનની ઈચ્છા છે. હે દેવેશ, મેં આપના દર્શન પ્રાપ્ત થવાના હેતુથી ઉગ્ર તપશ્ચર્યા કરી આપનું ચિંતન કર્યું છે. હે દેવ, આપ મારા પર પ્રસન્ન થાવ તો મને આપ વરદાન આપો. સારું, તમારી ઈચ્છા પ્રમાણે થશે. આ પ્રમાણે મેં તેને કહ્યું અને વધુમાં મેં તેને એમ પણ કહ્યું કે લોકોત્તરોમાં વિદ્યમાન હશે ત્યાં સુધી તમારો નિવાસ તાંબામાં રહેશે અને મારી સમીપમાં મારા પ્રિય થઈને રહેશો. તે કાલથી ગુડાકેશ અસુર તાંબામાં નિવાસ કરીને રહેલો છે.
છે. તે તામ્રપત્રમાં મને જે નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે તે મને અત્યંત આનંદ આપે છે, કારણ કે તાંબામાં મારી અતુલ પ્રીતિ છે. હે ભૂમિ, પવિત્ર વ્રતને ધારણ કરનારા, હે પૃથ્વી, આમ તમારે નિશ્ચયપૂર્વક જાણવું. તાંબુ કલ્યાણકારી છે અને પવિત્ર છે, તેથી મને પ્રિય છે. તે પછી ભગવાને વળી ગુડાકેશ અસુરને ફરીથી કહ્યું, સૂર્યના મધ્યભાગમાં રહેલા મારા ચક્રના તમને દર્શન થશે. મારું ચક્ર સૂર્યબિંબના મધ્યભાગમાં રહેલું છે, તે તમારા જોવામાં આવશે. વૈશાખ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે મારું તેજોમય ચક્ર તમારો વધ કરશે અને તમે મારા લોકને પ્રાપ્ત થશો, એમાં સંશય નથી. આટલું કહીને ભગવાન વિષ્ણુ તે સ્થળે અંતર્ધ્યાન થયા. ગુડાકેશ અસુર પણ પ્રતિદિન વિશિષ્ટ પ્રકારના શુભ કર્મોથી કરતો રહીને મારી આરાધના કરવામાં તત્પર રહેતો અને ચક્રથી પોતાનો વધ થાય તથા ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં પોતાના આત્માનો લય થાય, આમ સદા વિચાર કર્યા કરતો હતો. આ પ્રમાણે વિચાર કરતાં કરતાં વૈશાખ માસના શુક્લ પક્ષની દ્વાદશી આવી પહોંચી. તે દિવસે ધર્મમાં દ્રઢ પ્રતિજ્ઞાવાળા ગુડાકેશ અસુરે વિષ્ણુની અર્થાત મારા સ્વરૂપની પૂજા કરી અને તે પછી મારી પ્રાર્થના કરીને તે મને કહેવા લાગ્યો કે હે પ્રભુ, અગ્નિ સમાન તેજસ્વી આપનું ચક્ર મારા પર છોડીને મારા શરીરના સર્વ અંગોને કાપી નાખો અને તેના ટુકડે ટુકડા કરી નાખો. મારા આત્માનો આપના સ્વરૂપમાં લય કરી દો. એ જ સમયે મારું ચક્ર છૂટ્યું અને એણે ગુડાકેશ અસુરના શરીરને કાપી નાખી છિન્નભિન્ન કરી નાખ્યું. મારો એ મુખ્ય ભક્ત મારા સ્વરૂપને પામ્યો. એનો આત્મા મારામાં લય પામ્યો. તેનું માંસ તાંબુ બન્યું, લોહી સુવર્ણ બન્યું, તેના હાડકાં ચાંદી બન્યા, તેની બીજી ધાતુ એમાંથી બંગ, કલાઈ, શીશુ અને જસત બન્યા. કાસુ એ તાંબુ, જસત અને કલાઈમાંથી બનેલી તથા પિત્તળ એ તાંબુ અને જસતમાંથી બનેલી મિશ્ર ધાતુઓ છે, તેથી કાસુ અને પિત્તળ ધાતુઓના મળ છે. હે પૃથ્વી, તાંબાના પાત્રમાં મને જે નૈવેદ્ય અર્પણ કરાય છે તેના પ્રત્યેક કણનું ફળ હું તમને કહું છું, તે તમે સાંભળો. મારું પ્રિય કરનાર મારા ભક્તોએ, મારા ઉપાસકોએ સદા મને તાંબાના પાત્રમાં નૈવેદ્ય અર્પણ કરવું. મેં તમને તાંબુ કેવી રીતે ઉત્પન્ન થયું અને તે શાથી મને ગમે છે તે કહ્યું. વળી મારા આરાધના કરનારા મારા જે ભક્તોએ દીક્ષા લીધેલી હોય છે તેઓ પણ મને પાદ્ય અને અર્ધ્ય વગેરે આપીને મારું પૂજન કરે છે. આ વિધાનથી મેં તેમને દીક્ષાવિધિ કહી અને તાંબાની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે પણ જણાવ્યું.